વિરોધ આજે ખાસ કરીને પોતાના હક માટે ખાસ કરીને આજે જોવા જઈએ તો દેગામની અંદર ગુજરાતની જે બહાદુર પોલીસ છે એ ગુજરાતની 6500થી વધારે બહાદુર પોલીસને ભરતી દેવામાં આવી છે. આજે ગુજરાતની પોલીસ છે એ બળાત્કારીઓને નથી રોકી શકતી, બુટલેગરોને નથી રોકી શકતી, જમીન માફિયાઓને નથી રોકી શકતી. આ ગુજરાતની પોલીસ છે માફિયાઓ નથી રોકી શકતી. આ ગુજરાતની બહાદુર જે પોલીસ છે એ દેગામના જે ખેડૂતો છે, પશુપાલકો છે, જે પોતાની વાત વિધાનસભા સુધી પહોંચાડવા માટે આજે દહેગામથી લઈ અને ગાંધીનગર સુધી જવાના હતા તે બધાને રોકી દેવામાં આવ્યા છે. કોઈને મગોડી રોકી દેવામાં આવ્યા છે, કોઈને ભૈયા રોકી દેવામાં આવ્યા છે, કોઈને ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે, કોઈને દહેગામ લઈ જવામાં આવ્યા છે, કોઈને છાપા રોકી દેવામાં આવ્યા છે. લગભગ 1500 થી વધારે ખેડૂતો અને પશુપાલકોને આજે અલગ અલગ જગ્યાએ ડિટેઇન કરવામાં આવ્યા છે. આ ગુજરાતની બહાદુર પોલીસ અને ભારતીય જનતા પાર્ટી બંનેને કહેવા માંગીએ છીએ કે જો તમારામાં તાકાત હોય તો દહેગામના પોલીસ સ્ટેશનની પાછળ જે ડ્રગ્સ માફિયાઓ છે, જે બુટલેગરો અત્યારે જે બેફામ દારૂની લેલમછેલ ચલાવે છે પેલા એને રોકી બતાવો. આજે ગુજરાતનો તાત અને પશુપાલક માગી શું રહ્યો છે? આજે દહેગામનો ખેડૂત અને પશુપાલક એટલું જ કહી રહ્યો છે કે ભાઈ અમને જે અમદાવાદની ઉત્તમ ડેરી છે એ યોગ્ય ભાવ નથી આપતી, એટલે અમારે અમારું દૂધ જે છે એ ગાંધીનગરની મધુર ડેરીમાં આપવું છે. કારણ કે સર્વવિદિત વાત છે એ ઉત્તમ ડેરી છે 810 રૂપિયાનો ભાવ આપે છે અને મધુર ડેરી છે એ 850 થી 55 રૂપિયાનો ભાવ આપે છે. અને જે ભાવ ફેર છે એટલે ખાસ કરીને બોનસ આપવામાં આવતું હોય તો એ ઉત્તમ ડેરીની અંદર 3 થી 4% સુધીનું બોનસ આપવામાં આવે છે અને જે મધુર ડેરી છે એમાં 14 થી 15% સુધીનું બોનસ આપવામાં આવે છે. અને આ વાતને લઈ અને ખેડૂતો પોતાની વાત રજૂ કરવા માંગે છે તો આજે એની કોઈ વારે નથી આવતું, આજે એના પક્ષ કોઈ નથી રાખી રહ્યું. અને આજે ખેડૂતો જ્યારે સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ વિધાનસભા સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હતા, આજે એને અટકાવવામાં આવ્યા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.